हेलो मित्रों, सवार सवाરના બધાને ગુડ મોર્નિંગ। જય માતાજી। અમારા નવા બ્લોગમાં આજ આપણે જવાનું છે ગોપનાથ દર્શન કરવા। તો આપણે નીકળી, ગાડી ચાલુ કરી દીધી છે, પછી આપણે નીકળવાનું છે। આપણે આવી ગયા વિજયભાઈના ઘરે। વિજયભાઈને લઈ જવાના છે આપણી હારે, એટલા માટે તો ફાઇનલી અમે વિજયભાઈના ઘરે પહોંચ્યા। વિજયભાઈ તૈયાર થાય છે, પછી આપણે નીકળવાનું છે ગોપનાથ તરફ। અમે ગાડી બંધ કરી દીધી, વિજયભાઈની વાટે બેઠો છીએ। આપણે ફાઇનલી રોડે ચડી ગયા છે ગામની બહાર। પછી અમે જવા દીધી નથી, ટનાટન તો આગળ થોડાક આવેલા તો ભાઈબંધનો ટેમ્પો ખરાબ થઈ ગયો, તો ત્યાં ઉભા રહ્યા ઘડીક। અમારા રમેશભાઈ જોવો તમે, અમારા વિજયભાઈ મોબાઈલ ઘુમાડે છે, પછી પાછા નીકળી ગયા આપણે ત્યાંથી। ગોપનાથ તરફ ફાઇનલી આપણે ગોપનાથ અંદર એન્ટર થયા છે, થોડુંક દૂર છે। હવે આપણે ગોપનાથના મંદિરની ગેટની અંદર જવા છે। અહીંયા તો જુઓ તમે, ઓહો કેટલું ટ્રાફિક, કેટલો મેળો ભરાણો છે। પબ્લિક તો જુઓ તમે અહીંયા ગોપનાથમાં આજનું, માણસો આજ બહુ આવેલા છે, એટલા માટે એટલું પબ્લિક છે। જો તમે માણસો, પબ્લિક જુઓ। હાલ ભાઈ બાબુરાવ મિત્રો, આપણે ગોપનાથ પહોંચી ગયા છે અને મહાદેવના દર્શન કરવા જવાના છે, પણ લાગતું નથી આજ મહાદેવના દર્શન કરવાનો આપણો વારો આવશે। ટ્રાફિક જોવો તમે એકવાર ખાલી ગોપનાથમાં આજનું, દશામાં પધરાવા આવેલા છે બધા દશામાં। આ ભાઈને આપણે હીરા ગાંધા ગાંધા ઉપાડી લીધેલા છે, અહીંયા રસ્તામાંથી ઉપાડી લીધા। જુઓ તમે અહીંયા મંદિર પાછળ જવાનો રસ્તો છે, ત્યાં તમે ટ્રાફિક જુઓ, બહુ ટ્રાફિક છે આજનું, રસોડે એટલું ટ્રાફિક છે। પબ્લિક આજમાં બહુ છે। જુઓ તમે પબ્લિક, મંદિર પાસે પહોંચી જતા હવે જવાનું છે દર્શન કરવા। આપણે સડી ગયા મંદિરની અંદર જવાનું છે દર્શન કરવા। આપણે દર્શન કરી લીધા, નીકળી ગયા બહાર, પછી જવાનું છે હવે દરિયા તરફ। ચાલો હવે અમે જઈએ છીએ દરિયામાં આટા મારવા, દરિયો જોવા જવાના। દાદા અમારે દાદા અહીંયા મળી ગયા, બાપુ। આ બે ભાઈબંધને આપણે છે ને દરિયામાં નાવા ટોકવાના છે, બે ને ઘણા બધા। આ બે અને આવડે, આ બે આવડો, આ એક કાશી પાથરીને માવો ભાઈ બનાવ્યા તૈયાર થાય છે, ખાવું હોય કોમેન્ટ કરી દેજો। હે 138 ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? એ બી નાખો। આપણે છે ને વિપુલના પૈસાનું છે ને હર્ષદ, આપણે વિપુલના પૈસાનું છે ને આવડા નાળિયેર પીવાના છે।
મફતના નાળિયેર પીવાના છે આજ. મિત્રો અહીંયા બધી આ દશા માતાની મૂર્તિ પડેલી છે, જો તમે. પધરાવા આવે ફેંકવા આવે કા જા ભાઈ જા ડૂબકી મારે ગીંદે જા રાઈટ એણી જાવી પાછા એક વાર ખાલી અંદર જઈને એક ડૂબકી મારીને વી નાવા જવાની તૈયારી હાલે છે ભાઈ. વાહ ભાઈ બન વાહ. મિત્રો હમણાં જોજો આ પાણાની હેઠી હું છે આવડા ભાઈ ઉસકાવજે ઉસકાવજે પાણા હાલો આવડા ભાઈ ઉસકાવશે. દરિયામાં આવ્યા તેવી માતામાં ખાયના સપલાવાર લપડી બેઠા છે એવા જો ખબર છે એકવાર પીના દે એટલે ડેરી બેઠા ગાંઠિયાનો કેટલા કરીએ એનો વિડિયો દેખાડેલો મને. તો મિત્રો ભાઈબંધો આપણા વિપુલભાઈ ભેળનો ઓર્ડર આપી દીધો છે. વિપુલભાઈ ભેળ ખવડાવે છે આપણને મફતની ભેળ આજ ફૂલ જીકી લેવાની છે. અહીં બે ખાવા આવેલા છે ભેળ વિપુલભાઈ મફતમાં ફ્રીમાં જેને ખાય વિપુલભાઈને મળી લેજો. અહીં જરી ભેળ ચામુંડા ભેળ સેન્ટર જેને પૈસા દેવાનો હોય એને ભેળ ન ભાવે બહુ, આપણને તો ભાવશે, બહુ મજા આવશે ખાવાની. ભાઈબંધો વિપુલભાઈ બીજે 3 પાણીપુરી ડીશ મંગાવી છે. બીજા કઈ એના પૈસા વધી ગયેલા છે. આપણે ખાવાનું છે મફતનું હતું, આરામનું ખાવાનું છે. આરામનું ખાવા છે કોણ ખવડાવે? વિપુલભાઈ ખવડાવે મફતમાં. આ તો અમારા ભગીભાઈ દીકરી જાન આવેલા હતા દશામાને પધરાવવા માટે. અમારા ભગીભાઈ હેલો ગાઈસ, અમે જઈએ છીએ હવે માવો ખાવા. હર્ષદભાઈ માવો ખવડાવે છે. બે ગળા ગળાયેલા છે. આ બંને ગળા ગળાયેલા જાય છે માવો ખાવા. પડી ગયા છે દાદરા. હર્ષદભાઈ માવો ખવડાવો છો? હર્ષદભાઈ માવો ખવડાવે છે અને વિજયભાઈ સોડા પીવડાવે છે. હર્ષદભાઈએ લીધો છે માવો. વિજયભાઈ બ્લોગનું શૂટિંગ શરૂ કર્યું છે. હર્ષદભાઈ 2 આંગળી બતાવે છે. હર્ષદભાઈ એક ની જગ્યાએ 2 માવા લઈ લીધું. ફાઇનલી દોસ્તો આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છે. ઘરે પહોંચવામાં છીએ.